નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. રોજ 4 મુદ્દે બોલતો હોઉં છું, આજે 2 મુદ્દે બોલવાનો છું. બંને મુદ્દા મહત્વના છે અને મોટા મુદ્દા છે. પહેલો મુદ્દો છે પોલિટિકલ પાર્ટીઓનો પર્દાફાશ. પોલિટિકલ પાર્ટીઓ બ્લેકના વ્હાઇટ અને વ્હાઇટના બ્લેક કેવી રીતે કરે છે તે મુદ્દે વાત કરીશ. અને બીજો મુદ્દો છે આંદોલનોનો અંત ક્યારે. કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યા છે, ખેડૂતોના આંદોલન ચાલી રહ્યા છે, અનેક સંગઠનો આંદોલન કરી રહ્યા છે, તેનો અંત ક્યારે. શરૂઆત કરીએ પહેલા અને મહત્વના એ મુદ્દાથી. આપણે દેશભક્તિની તો વાત કરીએ છીએ, પણ હકીકત એ છે આપણી દેશભક્તિ કેટલી ખોખલી છે અને ખોખલી બનાવવાનો લાભ અથવા તો ખોખલી કોણ બનાવી રહ્યું છે એનો પર્દાફાશ કરવો છે. અને ખોખલી બનાવી રહી છે રાજકીય પાર્ટીઓ. રાજકીય પક્ષોનો પર્દાફાશ. દેશની અંદર માણસ વ્યક્તિ હોય એટલે કે ઇન્ડિવિજ્યુઅલ હોય કે કોઈ કંપની હોય, જે પણ કમાણી કરે તેની ઉપરથી નિર્ધારિત ઇન્કમ ટેક્સ હોય છે. એટલે કે આપણી આવક ઉપર આપણે ટેક્સ ભરતા હોઈએ છીએ. નોકરિયાત માણસનો ફિક્સ જે પગાર હોય છે તેના ઉપરથી ટેક્સની ગણતરી થતી હોય છે, એના સ્લેબ હોય છે. બિઝનેસમાં પણ જે નફો થયો, જે નેટ પ્રોફિટ થયો તેના ઉપર ટેક્સ હોય છે. અને ટેક્સ હોય પણ ખરો ને હોવો પણ જોઈએ, કારણ કે વિકાસના કાર્યો માટે દેશની તિજોરીમાં રૂપિયાની જરૂર છે, પૈસાની જરૂર છે, અને એના માટે ટેક્સ હોવો જ જોઈએ, પ્રમાણિકતાથી ભરવો જ જોઈએ. અને કોઈ પણ ભારતીય નાગરિક પ્રમાણિકતાથી ટેક્સ પે કરે તો એનો મતલબ એ સાચો દેશભક્ત છે જ. દેશ પ્રત્યેની સાચી વફાદારી અને લાગણી વ્યક્ત કરવાનું સારામાં સારો આપણા જેવા સામાન્ય નાગરિકનું કોઈ માધ્યમ હોય તો પ્રમાણિકતાથી કર ભરવો, ઇન્કમટેક્સ સહિતના કર ભરવા. પરંતુ રાજકીય પક્ષો સરકારના આ નિયમોનો કેવો લાભ ઉઠાવે છે, કેવી રીતે દેશની તિજોરીને ખોખલી કરી રહ્યા છે, તેનો આજે પર્દાફાશ કરવો છે. આપ તમામને કહી દઉં, તમે આખો કાર્યક્રમ જોજો એટલે આઈડિયા આવી જશે. તમને દુઃખદ આશ્ચર્ય કાર્યક્રમ શરૂ કરતા પહેલાં કહી દઉં, એક પ્રમાણિક કરદાતા તરીકે મને કેટલું દુઃખ થાય છે. તો મને મારા પગારની અંદર જે કંપની પગાર આપે છે એમાંથી ઇન્કમટેક્સ કપાઈને મને પગાર જમા થાય છે. અને મારા જેવા કરોડો નોકરિયાતોને એ ઇન્કમટેક્સ કપાઈને પગાર જમા થાય છે. હવે ઇન્કમટેક્સમાં મજરે શું મળે છે નોકરિયાતને? તો હાઉસ રેન્ટ. હાઉસ રેન્ટ અથવા તો તમે જે ઘર બનાવ્યું છે તેના ઉપર જે વ્યાજ ભરો છો, હાઉસિંગ લોન છે એની રકમ પણ એ નિર્ધારિત કરવામાં આવી છે. એટલે કે તમે નોકરિયાત માણસ આટલા લાખ સુધીનું જ ભાડું ભરે એટલું જ ઇન્કમટેક્સમાંથી મજરે મળે, અને આટલા લાખનું જ ઘરની લોન લે એનું આટલું જ વ્યાજ મજરે મળે, એ નિયમ છે. પણ રાજકીય પક્ષો ગમે એટલું ડોનેશન લે, જેટલું ડોનેશન આપ્યું એમને એ તમામ રાશિ તમારી આવકમાં ગણાતી નથી. એટલે કે અનલિમિટેડ તમે ત્યાં રાજકીય પક્ષોને પૈસા આપો, તમે જે સ્લેબમાં આવતા હશો એમાંથી એટલા ટકા ઇન્કમટેક્સ માફ મળશે. આ અસમતુલા જાણી જોઈને રાખી છે. તમામ રાજકીય પક્ષો જવાબદાર છે, કારણ કે કોઈ રાજકીય પક્ષ આના વિશે બોલતું નથી, કારણ કે તમામને ભેગા કરવા છે. અને એટલે જ પર્દાફાશ કરવો છે. અને આનો દુરુપયોગ કેવી રીતે થાય છે તેનો પર્દાફાશ કરવો છે. ઇન્કમટેક્સ વિભાગે છેલ્લા કેટલાક સમયની અંદર અલગ અલગ ઠેકાણે છાપેમારી કરી, અને આ છાપેમારીમાં જે તપાસમાં આવ્યું તે ચોંકાવનારું છે. કારણ કે અનરજિસ્ટર્ડ અનરેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીઓના બોગસ ડોનેશનનો મોટો પર્દાફાશ થયો છે. આ સાંકેતિક દ્રશ્યો છે ઇન્કમટેક્સની રેડના. આ કૌભાંડમાં 23 જેટલા પક્ષો 3 વર્ષના ટૂંકા ગાળામાં 4,000 કરોડના બોગસ ડોનેશન લીધા હોય તેવી વિગતો બહાર આવી છે. 30% સ્લેબ ગણીએ તો 4,000 કરોડ ઉપર 30% કેટલી રકમ થાય આપ સમજી શકો છો. 1.33 હજાર કરોડ આટલી ઇન્કમટેક્સ દેશની જતી થઈ છે આ ચોરોના કારણે. એમાંથી 3 એવી પાર્ટીઓ છે જેમના નામ કહી દઉં, જે નામ સામે આવે છે. અપના દેશ પાર્ટી 700 કરોડ રૂપિયાનું ડોનેશન, લોકશાહી સત્તા પાર્ટી 600 કરોડનું ડોનેશન, ભારતીય રાષ્ટ્રીય પાર્ટી 600 કરોડના બોગસ ડોનેશન. આ નામ મેં મારા જીવનમાં ક્યારે નથી સાંભળ્યા. આજે અખબારી અહેવાલોમાં કૌભાંડ જોયું
ત્યારે આ નામ વાંચવામાં આવ્યા. સવાલ એ છે કે આ પાર્ટીઓને 600 કરોડ રૂપિયા કોઈ આપે કેવી રીતે? જેનો એક સાંસદ નથી, એક ધારાસભ્ય નથી, તો ડોનેશન આપવામાં કેમ આવ્યું? નવાઈની વાત એ છે કે 2020-21ના દરોડા દરમિયાન આવકવેરા વિભાગના દરોડામાં આવેલી આ પ્રકારની પાર્ટીઓએ 2022માં ફરીથી સક્રિય થઈને નામ બદલી કાઢ્યું અને એમને ડોનેશન મળવા મળે. અને આ કૌભાંડની અંદર 50થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંડોવણી સામે આવી છે. આ ડોનેશન માટે આવી લેભાગુ રાજકીય પાર્ટીઓએ આવકવેરા ધારાની કલમ 80GGB અને 80GGCની જોગવાઈનો દુરુપયોગ કર્યો છે. કાગળ ઉપરના પક્ષો રોકડ આપનારને ચેક અને ચેક આપનારને રોકડ આપતા હતા. એટલે તમે સમજી શકશો કે આ પાર્ટીઓ, આ આપણા દેશભક્ત કહેવાતા વેપારીઓ, દેશભક્ત કહેવાતા નાગરિકો તિરંગો લઈને ફરીને દેશભક્તિ આપણે વ્યક્ત કરીએ છીએ, પણ હકીકત એ છે કે દેશની તિજોરીમાં રૂપિયા ન ભરવા પડે, ચોર રસ્તેથી કેવી રીતે બચાય તે કરવાવાળા ઘણા લોકો આવી પોલિટિકલ બોગસ પાર્ટીઓ પાસે જાય છે. માની લઈએ કે 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો, મેં 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો, એ ચેકની સામે 10 લાખનો એટલે આપું કે હું 30%ના સ્લેબમાં આવું છું, તો મારે 3 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરવો પડે. એ ન ભરવો પડે એટલે પેલી બોગસ પાર્ટીને મેં 10 લાખનો ચેક આપ્યો, મારા 3 લાખ મને મજરે મળી ગયા ઇન્કમ ટેક્સમાં, કેમ કે 3 લાખ બચ્યા, એની સામે લાખ રૂપિયા રાખી 2 લાખ મને રોકડા આપી દે અને પેલા જે 8 લાખ રોકડા પાછા આપી દે, 2 લાખ એનું કમિશન. આ ધંધો છે. આપણે વાતો કરતા હતા કે નોટબંધી બાદ દેશમાંથી કાળું નાણું નથી, પણ આ આપણો ભ્રમ હતો. આ બતાવે છે કે દેશમાં આજે પણ કાળું નાણું છે. અને દુર્ભાગ્યની વાત એ છે કે રાજકીય પક્ષોના નામે ફરજીવાળો થાય છે. બીજો ફરજીવાળો એ છે કેમ કે ચેક લે છે, એની સામે રોકડા પાછા આપે છે, તો એમને રોકડા કોઈ તો આપતું હશે, એટલે રોકડા ચૂકવવાવાળાને પાછી ચેકની એન્ટ્રી આપતા હશે અને એના ખોટા બિલો ઊભા કરતા હશે, અને ખોટા બિલો પર ટેક્સ ન ભરવો પડે એટલે ચોપડે નહીં લેવાતા હોય. અને આ બધાનું કોઈના કોઈ તો ઓડિટ કરતું હશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ માટે હોય છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સિગ્નેચર બેલેન્સ શીટ ઉપર ફાઇનલ સિગ્નેચર ગણાય છે. કાર્યક્રમ શરૂ કરવું એ પહેલાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું દેશની ઇકોનોમીમાં કેટલું મહત્વ છે એ ખુદ પ્રધાનમંત્રીએ શું કહ્યું છે એ જણાવી દઉં. અને મોટાભાગના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રમાણિક હશે. એ ચોક્કસથી આપણને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ એ છે કે ક્લાયન્ટ એટલે કે આપણા જેવો નાગરિક અથવા વેપારી અને સરકાર વચ્ચેની કડી છે. કારણ કે આપણે અર્થ નિયમોને જાણતા નથી, તો એક્ઝેક્ટ શું નિયમ છે એ સમજાવે. બની શકે ટેક્સ કેવી રીતે બચી શકે એ બચાવે, પણ ટેક્સની ચોરી કેવી રીતે થાય એ બતાવતો અને એની અંદર સિગ્નેચર કરતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દેશની તિજોરીનો ગુનેગાર છે, પાપી છે. ખેર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું શું મહત્વ છે, શું કહ્યું હતું પ્રધાનમંત્રીએ, સાંભળી લઈએ. સાથીઓ, चार्टर्ड अकाउंटेंट्स देश के इकोनॉमिक सिस्टम के भरोसेमंद एम्बेसडर होते हैं. आप सरकार और टैक्स देने वाले नागरिकों और कंपनियों के बीच इंटरफेस का काम करते हैं. आपका सिग्नेचर देश के प्रधानमंत्री के सिग्नेचर की वो ताकत नहीं है जो ताकत एक चार्टर्ड अकाउंटेंट के सिग्नेचर की होती है. आपका सिग्नेचर सत्यता की, भरोसे की गवाही देता है. कंपनी बड़ी हो या छोटी, आप जिस अकाउंट पर अपने सिग्नेचर कर देते हैं उस पर सरकार भी भरोसा करती है और देश के लोग भी भरोसा करते हैं. પ્રધાનમંત્રીની વાત શબ્દસહ સાચી છે અને એટલે જ તેમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને આ સંમેલનમાં આ શબ્દો કહ્યા હતા. પરંતુ દુર્ભાગ્ય એ છે કે આવા ફરજીવાડામાં કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ સામેલ છે. દેશની તિજોરીને ખોખલી કરવામાં આવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની ભૂમિકા છે. એમને પણ ખુલ્લા પાડવા જરૂરી છે, કારણ કે એ પાપી છે અને દુઃખ મારા જેવા પ્રમાણિક કરદાતાનો થાય છે. કારણ કે અમે એટલે પ્રમાણિકતાથી કર ભરીએ છીએ કે મારો દેશ વિકાસની દિશામાં આગળ વધે. એટલા માટે નહીં કે અમારા પ્રમાણિકતાથી ભરાયેલા કરના રૂપિયાનો આવું કાળાના ધોળાનો ધંધો થાય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એના ઉપર સિગ્નેચર કરે. બીજી દુઃખની વાત એ છે કે આજે ફરજી
પોલિટિકલ પાર્ટીઓ છે એ પોલિટિકલ પાર્ટીઓના ફરજી એકાઉન્ટ પણ ખુલ્યા અને કેટલીક બેંકો પણ આમાં સામેલ છે. આવું પણ સામે આવ્યું છે. આ એક મોટું રેકેટ છે કાળાના ધોળા કરવાનું. રાજકીય પક્ષો બે પ્રકારના છે. એક જે કાળા ધોળા કરવાનું કામ કરે છે, બે મુદ્દે વાત કરવી છે, અને એક જે ઓફિશિયલ આ ડોનેશન લે છે એની પણ ચર્ચા કરવી છે. મારી સાથે સીએ જોડાયા છે સુનિલભાઈ તલાટી, જેઓ પૂર્વ પ્રમુખ છે આઈસીઆઈએના, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મોટું સંગઠન છે. સીએ હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. પ્રોફેસર જગદીશ છોકર જેઓ સ્થાપક છે एडीआर. डॉक्टर यज्ञेश दवे प्रवक्ता છે भाजपा. जगदीप छोकर साहब, आपसे ही शुरू करना चाहूँगा. मुझे ये बताइए किस प्रकार से फर्जी पार्टियां जो है देश की तिजोरी को चुना लगाती हैं, और सिर्फ फर्जी पार्टियां ही नहीं, जो रेगुलर पार्टी भी है, जो बड़ी देशभक्ति की बातें करते हैं, तिरंगा लेकर घूमते हैं, सब आ गए. मैं सिर्फ बीजेपी की या कांग्रेस की आपकी बात नहीं कर रहा हूं, सभी पॉलिटिकल पार्टी किस प्रकार से इनकम टैक्स के मामले में देश की तिजोरी को चुना लगा रही. देखिए, आपने बिल्कुल सही कहा कि ना सिर्फ फर्जी पॉलिटिकल पार्टियां, जो बड़ी बड़ी और बड़ी पहचानी हुई पॉलिटिकल पार्टियां हैं, ये सब के सब देश के पैसे को गलत इस्तेमाल करते हैं, उस पर टैक्स नहीं देते हैं, और वो पॉलिटिकल इरादों का नाम लेके इसके अंदर में बहुत से काम होते हैं. गलत तरह का पैसा आता है. और ना सिर्फ अभी जो ये रेड हुए हैं, ये तो खैर जो हुए हैं ठीक है, लेकिन जो पैसा इलेक्टोरल बॉन्ड से आ रहा है, 10,000 करोड़ से ज्यादा रुपया इलेक्टोरल बॉन्ड के थ्रू आ चुका है. उसमें से सबसे ज्यादा जो सत्तारूढ़ पार्टी है उसको जाता है, और बाकी पार्टियों को भी जाता है. उसका कोई भी हिसाब नहीं है. किसी को ये नहीं पता कि वो पैसा कहाँ से आता है, कैसा पैसा है, कौन देता है, किसको देता है. तो राजनीतिक दलों में इतनी धांधली पैसे की होती है, उतनी धांधली देश में कहीं भी पैसे की नहीं हो रही है. लेकिन राजनीतिक दल, उनके बारे में जितना कम कहा जाए उतना अच्छा है कि केंद्रीय सूचना आयोग ने 2013 में ये कहा था कि 6 राष्ट्रीय दल सूचना अधिकार कानून के अंतर्गत पब्लिक अथॉरिटी हैं, लेकिन 6 के 6 राजनीतिक दलों ने केंद्रीय सूचना आयोग का वो फैसला मानने से खुलेआम मना कर दिया. वो देश में जब बड़ी से बड़ी पॉलिटिकल पार्टियां कानूनी दायरे के अंदर अपने आप को नहीं आने देती हैं, नहीं समझती हैं, तो इसके बारे में तो बहुत मुश्किल हो जाएगा. FCRA में दिल्ली हाई कोर्ट ने फैसला दिया कि बीजेपी और कांग्रेस दोनों दोषी हैं. उन पे 6 महीने के अंदर अंदर कार्रवाई होनी चाहिए, लेकिन वो कार्रवाई नहीं हुई. उसमें 3 दफा FCRA कानून को बदला गया, और आखिरी दफा जब वो कानून बदला, वो कानून था जो 8 साल से खत्म हो चुका था. ये कि कोई कानून जो अभी तक वो है ही नहीं, जी सर, उसको बदलना, ये तो मुझे लगता है दुनिया में कहीं कभी हुआ नहीं होगा. ये तो ऐसा ही होता है कि एक आदमी जो 8 साल पहले मर गया, उस पे आप नी रिप्लेसमेंट की सर्जरी कर रहे हैं. तो राजनीतिक दल ऐसे ऐसे काम करते हैं, और इनको किसी और को ये कहने का कि आप पैसे की धांधली कर रहे हैं, मेरे ख्याल में नैतिक अधिकार तो है नहीं. जी, बाकी के बारे में मैं आपको क्या बताऊं. जी जगदीप जी, आपका बहुत बहुत शुक्रिया. सुनील तलाटी साहेब जोड़ाया है. तलाटी साहेब, आपનું સ્વાગત છે. પહેલામાં પહેલું તો પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિશે કહ્યું, આ બધું બોગસ ચાલે સાહેબ, અને મારે એ જ જાણવું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની શું ભૂમિકા હોય. શું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો નથી જાણતા જે ઓડિટ કરે છે કે અહીંયા ખોટું થઈ રહ્યું છે? અને આપના ધ્યાનમાં શું આવ્યું છે, આપનો શું અનુભવ કહે છે, રાજકીય પાર્ટીઓ કેવી રીતે ચૂનો લગાવે છે? મારા મત મુજબ આપે જે શરૂઆતમાં પ્રારંભિકમાં પ્રસ્તાવના કરી તે તદ્દન સાચી છે. ઘણી એવી પોલિટિકલ પાર્ટીઓ અત્યારે અસ્તિત્વમાં આવી છે ભારતમાં કે જેમાં ચુનાવ આયોગ, ચૂંટણી પંચ, એનું જે ફોર્મ હોય અને એમાં જે જરૂરિયાત છે એ ભરી અને નિયમિત ફી આપે
એટલે એમનું પોલિટિકલ પાર્ટી તરીકે રજિસ્ટ્રેશન થાય. અને હવે ઇન્કમટેક્સની કલમ 80 GGC હેઠળ આવી રેકગ્નાઇઝ જે રજિસ્ટર્ડ હોય ચૂંટણી પંચ હેઠળ એવી પોલિટિકલ પાર્ટીને કોઈ ડોનેશન આપે તો તેને આવકમાંથી 100% મુક્તિ મળે. એટલે આવી બધી જે બોગસ પાર્ટીઓ જેને આપણે ચોક્કસ કહીએ અનરજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ, જેનો કોઈ ધારાસભ્ય કે સાંસદ સભ્ય નથી, એવી પોલિટિકલ પાર્ટીએ આ બળીને એક ઢગલાબંધ પોલિટિકલ પાર્ટીઓ આ એક ખૂબ જ ષડયંત્ર કહેવાય એ શરૂ કર્યું. આજથી 2 વર્ષ પહેલાં પણ 5 થી 10 પોલિટિકલ પાર્ટીઓ આ રીતે પકડાઈ હતી, પરંતુ આ વખતે ખૂબ જ મોટું ઓપરેશન ધર્યું અને ઘણી મોટી પાર્ટીઓ અને ઘણા મોટા કરદાતા જેમણે ખોટું કર્યું છે, મની લોન્ડરિંગ કર્યું છે, તેમજ રોકડા પૈસા વ્હાઇટમાં બ્લેક કર્યા છે તેવું પકડાયા છે. આમાં આપણે કહ્યું તેમ હું 10 લાખ રૂપિયાનો ચેક એક પોલિટિકલ પાર્ટીને આપું એટલે એ માણસ મને બીજા જ દિવસે 5 કે 10% જેટલું એનું કમિશન કાપી અને બાકીના 9,50,000 કે 9 લાખ મને રોકડા આપે. મારો 3,30,000નો ટેક્સ બચ્યો, મારી પાસે 9 લાખ કે 9.5 લાખ રૂપિયા રોકડા આવી ગયા. હવે આ પોલિટિકલ પાર્ટીને બે ફાયદો કયો થાય? એક તો એને 5% કે 10% મળ્યા. એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વચ્ચે ક્યાં આવ્યા કે એવા સીએ કે જેમને થોડા સમયમાં વધુ કમાઈ લેવું છે એ લોકોએ આવા ક્લાયન્ટોનો સંપર્ક સાધ્યો કે મારી પાસે આવી પોલિટિકલ પાર્ટી છે અને તમે તમારો ટેક્સ ભરવાને બદલે આ રીતે ડોનેશન આપો અને હું તમને રોકડા પાછા આપીશ. એટલે એવા લોકોને વચ્ચેટિયાનું કમિશન જેને કહીએ એવું 2 થી 5%નું કમિશન મળતું અને બાકીનું કમિશન પોલિટિકલ પાર્ટીઓ રાખતી. પોલિટિકલ પાર્ટી જેવું ચેક બેંકમાં ભરે એટલે એને રોકડા ઉપાડીને પાછા આપવા પડે. એટલે આ જે રોકડા પૈસા ઉપાડ્યા એને માટે કઈ રીતે એનો ખર્ચો ઉતારવો, એટલે એના માટે જુદી જુદી રીતો અપનાવતા. બોગસ બિલો લે, ખોટા ખર્ચાઓ નાખે, જીએસટીમાં બી એમાં કૌભાંડ થાય અને ખોટી જીએસટીની લોકોને ક્રેડિટ મળે અને જે લોકોને બિલો જોઈતા હોય એને બિલો બી મળે. એટલે એ લોકોને ત્યાંથી પણ પૈસા મળે. એટલે એક બાજુ વ્હાઇટના બ્લેક થાય, બીજી બાજુ બ્લેકના વ્હાઇટ થાય. આ રીતે મોટા પ્રમાણમાં જેને ષડયંત્ર કે એ કરવામાં આવતું હતું. આમાં આપણે કહ્યું તેમ ખૂબ જ ઓછા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કર વેરા નિષ્ણાત કે વકીલો સંડોવાયેલા હશે, પરંતુ આવા થોડાક લોકો આખા પ્રોફેશનનું નામ બગાડે છે અને થોડી મહેનત કર્યા વગર ઝાઝી આવક જલ્દી મેળવવાની જે લાલચમાં આ લોકો ફસાય છે તેમાં પ્રોફેશનનું નામ બદનામ થાય છે. પરંતુ હકીકત આ જ છે કે મોટી પોલિટિકલ પાર્ટીઓ બીજેપી, કોંગ્રેસ કે આરજેડીના નામ આવા ડોનેશનોમાં નથી. આવા ડોનેશનોમાં આગળના વક્તાએ જણાવ્યું તેમ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા તેઓ હજારો કરોડ મેળવે છે. તેમાં મારું એક સૂચન એ જ છે, આ પ્રશ્ન પૂછો એ પહેલાં મારી નમ્ર સૂચન છે કે અત્યારે આવકવેરામાં ગયા વર્ષે ચેરિટેબલ ટ્રસ્ટ માટે ખૂબ જ સુંદર સુધારા કરવામાં આવ્યા છે. એવો જ આઇડેન્ટિકલ સુધારો જો આ પોલિટિકલ પાર્ટી માટે કરવામાં આવે કે જે પણ વ્યક્તિ ડોનેશન આપે તેણે તેની કમ્પ્લીટ વિગત આપવાની અને ઓનલાઈન ફોર્મ ભરવાનું, અને એની સાથે સાથે ચેરિટેબલ ટ્રસ્ટ જેને ડોનેશન મળે એટલે હવે પોલિટિકલ પાર્ટી જેને ડોનેશન મળે એને પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું. જો આ ટ્રાન્સપેરન્સી લાવવામાં આવે તો આ બધી જ ચોરીઓ અને આ જે ખોટા ઇલેક્ટ્રોલના ડોનેશનો આવે છે અથવા તો આ રીતના ખોટા કાળા નાણાંના ધોળાના કાળા કરવામાં આવે છે તેની ઉપર નિયંત્રણ અને અંકુશ લાવી શકાય. જી તલાટી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અને દુઃખની વાત તો જુઓ તલાટી સાહેબ, પોલિટિકલ પાર્ટીને જે ફંડ આપો એમાં 100% ઇન્કમટેક્સ મુક્તિ. એ શું સેવા કરવાના ભાઈ? એમના 100% મુક્તિ. મંડપ બાંધશે, પ્રચાર કરશે અને જો પૈસા ઉડાડશે. પણ કોઈ સેવાભાવી સંસ્થા હોય એને ડોનેશન આપો તો એ 100% કરમુક્ત નહીં. આ શું કરવામાં આવે છે? કેમ આવું? કારણ કે આ નિયમ બનાવવાવાળા પણ તો પોલિટિકલ લોકો છે અને આ દેશનું દુર્ભાગ્ય છે. અને આપણે વાત કરીએ છીએ દેશભક્તિની. ટેક્સની ચોરી કરવી છે, ચોરી કરી શકાય એવા નિયમો બનાવવા છે. ચોરી થતી હોય તો આંખ બંધ રાખવી છે, મોઢું બંધ રાખવું છે, સિગ્નેચરો કરવી છે અને આપણે વાર્તા કરીએ છીએ દેશભક્તિની. આ દંભ છે ખોખલી દેશભક્તિનો, રાજનેતાઓનો. મારી સાથે હિમાંશુભાઈ જોડાયા છે અને યજ્ઞેશભાઈ પણ જોડાયા છે. હિમાંશુભાઈ, આપ તો સીએ છો, ઇલેક્ટ્રોલ બોન્ડ આપણે ભૂલી જઈએ, પણ જે રજિસ્ટર્ડ પાર્ટીઓ છે એમની જોડે પણ તો ફંડ આવતું હશે, એમાં પણ તો ધાંધલી થતી હશે, એમાં પણ તો વ્યવહાર થતા હશે કે ભાઈ હું તને આટલું ડોનેશન આપું એની સામે તું આટલું કામ કરી આપ. ચોક્કસ. જે પ્રમાણે અત્યારે જે સિસ્ટમ નોટબંધી પછી તો આમ કહેવાતું હતું કે આપણે અત્યારે કેશ અત્યારે આપણે પ્રવાહમાં ઓછી થઈ જશે, પણ જે જોઈએ કે એ વખત નોટબંધી વખતે 15 થી 14 લાખ કરોડની કેશ જે બેન્કિંગ સિસ્ટમમાં હતી એની અત્યારે 31 લાખ કરોડની થઈ ગઈ. એટલે નાણાકીય પ્રવાહ વધ્યો.
દેટ મીન્સ કે આજે કેશના વ્યવહારો બધા વધ્યા અને જે અત્યારે આ પ્રમાણે જે પર્દાફાશ થયો જે સિસ્ટમનો કે જે અત્યારે આવી રીતના લોકો પોલિટિકલ પાર્ટીઓને ફંડિંગ આપે છે જે રજિસ્ટર્ડ હોય પણ અનરિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીઓ હોય, એટલે એવી પાર્ટીઓમાં રજિસ્ટર્ડ હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ આજે કોઈ રિટર્ન ભરવા માટેનો જે કરદાતા જે છે તો એને આજે એના ઇન્કમ ટેક્સમાં બેનિફિટ લેવાનો હોય કેમ કે એક પ્રોવિઝન છે, એમાં એ ખોટું નથી, ટેક્સની પ્રોવિઝન છે, ટેક્સ પ્લાનિંગની એક પ્રોવિઝન છે. તો એ આજે કોઈ પણ સીએ કે કોઈ પણ જે એવી પોલિટિકલ પાર્ટીના સંપર્કમાં આવ્યો હોય કોઈ પણ વ્યક્તિ જોડે તો એ આજે એને એપ્રોચ કરે છે ત્યારે એટલું જ જુએ છે એને એ પાર્ટી રજિસ્ટર્ડ છે એટલું એના, કેમ કે એની જોડે બીજું ખરાઈ કરવા માટેનું કોઈ ડોક્યુમેન્ટ્સ નથી કે આ પાર્ટી, કેમ કે એટીજીમાં તમે જે અગાઉ કીધું કે રજિસ્ટર્ડ સંસ્થાઓ જે છે બધી જે ટ્રસ્ટોને બધી એમની જોડે એટીજીનું સર્ટિફિકેટ હોય છે અને એને રજિસ્ટર્ડ કરીને એનું ફોર્મ ભરીને એનું સર્ટિફિકેટ મળે છે, પણ આવી એ ઇન્કમ ટેક્સના પોર્ટલ ઉપર મળે છે. જ્યારે આવી બધી ઇલેક્શન આજે બધી રજિસ્ટર્ડ પાર્ટીઓ હોય છે એ ખાલી ઇલેક્શન કમિશનના ચોપડે નોંધાયેલી હોય છે, એટલે એનું ટ્રેસિંગ નથી થતું કે આ પાર્ટી સાચી કે ખોટી. એટલે જ્યારે કરદાતા એને પૈસા આપે છે ત્યારે એ વસ્તુ એને એક રજિસ્ટર્ડ પાર્ટી છે એનું સર્ટિફિકેટ દેખાડવામાં આવે કે આ રજિસ્ટર્ડ પાર્ટી છે, એના બેઝ ઉપર એને આપી દે છે અને એને બેનિફિટ્સ મળે છે. બીજું કે ઇન્કમ ટેક્સના રિટર્નમાં ખાલી એમાઉન્ટ જ લખવાની આવે છે, કોઈ નામ પણ નથી લખવાનું આવતું, કઈ પોલિટિકલ પાર્ટીને પૈસા આપ્યા, ટ્રસ્ટોના હાથે બધાને ડોનેશન આપ્યું હોય તો એમાં તો એનો પાન નંબર પણ કમ્પલસરી, એડ્રેસ પણ કમ્પલસરી હોય છે. એટલે આ ખાટલે મોટી ખોટ છે કે સિસ્ટમમાં એક ખોટ છે, એનો ઘણા બધા લોકો લાભ લેતા હોય. અને સુનિલભાઈ સાહેબે જે કીધું એ પ્રમાણે કે માત્ર થોડા ઘણા એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે ટેક્સ કન્સલ્ટન્ટ હોય કે કોઈ વચોટિયા એવા બધા હોય કે જે આની અંદર કનેક્શન્સમાં આના ગેરલાભનો ફાયદો બધાને કરાવતા હોય, પરંતુ જે પ્રમાણે જે સિસ્ટમ છે એ અત્યારે જે મિસયુઝ થઈ રહ્યો છે એ એક ખરેખર દેશ માટે બહુ ખતરનાક વસ્તુ કહેવાય કે જે જેન્યુઇન વ્યક્તિ ટેક્સ ભરે છે આજે એને અત્યારે હેરાનગતિ થાય. પેલો જે વ્યક્તિ જે પૈસા છે એના જેન્યુઇન કમાયેલા પૈસા છે એના એ ટેક્સ એને ખબર નથી કે આ પાર્ટી કઈ છે, એ બધું ચેક કરવા જવા નથી, એને તો વિશ્વાસ કરીને ચેક આપ્યો છે અને પર્ટિક્યુલર ચેકથી લીધું છે. તો આજે હવે એવું થશે કે અત્યારે જે 50 પાર્ટીઓની ઉપર 27 પાર્ટીઓ ઈસીએ જે આના પર બાંધ મૂક્યો છે તો એ પાર્ટીઓ પૈસા આપીને નીકળી જશે અને અલ્ટિમેટલી જે ટેક્સ પેયર જે છે જેના એના જેન્યુઇન કમાયેલા પૈસા આપેલા છે એને ઇન્કમ ટેક્સની નોટિસો આવશે, જે આપણે નોટબંધી વખતે જોયું. એટલે બીજું એક છે કે જે ખોટી પાર્ટીઓ ખોટું કરે છે અને પૈસા આપીને છટકી જાય કેમ કે એમને ખબર છે કે મેં ખોટું કરેલું છે, એટલે એ લોકો થોડો પ્રોવિઝન એમાં જ રાખે છે કે મારા વકીલો પાછળ આટલો ખર્ચવાનો હોય, બીજા પૈસા મારે બીજા લોકોને જે બ્રાઇબ આપવામાં આટલો કરવાનો. અને જે અત્યારે આપણે ઇલેક્ટ્રોલ બોન્ડનું તમે હમણાં વાત કરી તો ઇલેક્ટ્રોલ બોન્ડમાં પણ એ જ થયું છે કે ઇલેક્ટ્રોલ બોન્ડની સ્કીમ 2018માં 2 જાન્યુઆરી 2018માં અસ્તિત્વમાં આવી, એનો ઇલેક્શન કમિશને વિરોધ કરેલો છે, આરબીઆઈએ પણ વિરોધ કરેલો છે, તેમ છતાં પણ આવી. અને એની અંદર એવું છે કે તમે ઇલેક્ટ્રોલ બોન્ડ કોઈ પણ વ્યક્તિ લઈ શકે, એમાં 1000થી માંડીને 1 કરોડ સુધીના ઇલેક્ટ્રોલ બોન્ડ લઈ શકે, પણ એ એસબીઆઈ બેંકમાંથી લેવાના અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી જોડે એને એન્કેશ કરી દેવાના. અત્યારે જે આપણે જોયા જઈએ જે મોટા છોકર સાહેબે કીધું કે 10,000 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ ઇસ્યુ થઈ ગયા છે અને એમાં કહે છે કે આમ કોઈનું નામ ડિસ્ક્લોઝ નહીં કરે, પણ જે નામ કેવાયસીના ડોક્યુમેન્ટ્સ એસબીઆઈમાં આપવા પડે જે વ્યક્તિએ જ્યારે ઇલેક્ટ્રોલ બોન્ડ લેવા જાય એટલે નામ તો ડિસ્ક્લોઝ થાય છે પણ એ નામ પબ્લિક જોડે ડોમેનમાં નથી આવતું, પણ એનો ગેરલાભ જે રૂલિંગ પાર્ટીઓ હોય છે એ લેબ લેતી હોય છે. એટલે ઇલેક્ટ્રોલ બોન્ડ અત્યારે બહુ આના કરતાં પણ બહુ વધારે ખતરનાક વસ્તુ છે કે જે રિકોગ્નાઇઝ પાર્ટીઓને રજિસ્ટર અનરિકોગ્નાઇઝ પાર્ટીઓને આપે છે એની કરતાં ઇલેક્ટ્રોલ બોન્ડ સૌથી વધારે ખરાબ છે. કેમ કે એનો ગેરલાભ કઈ રીતના લે, હું થોડીક એક મિનિટમાં બતાવું છું કે એનો ગેરલાભ કઈ રીતના રહે છે કે રૂલિંગ પાર્ટીને ખબર પડે છે કે આ વ્યક્તિએ ડોનેશન આપેલું, ગમે તે રીતના હેરાન કરવાનું. અત્યારે આપણે ગુજરાતમાં ઇલેક્શન આવ્યું છે એટલે એક જાતની ઇન્કમ ટેક્સની રેડ, અને તમે જોશો કે જે તે જગ્યાએ ઇલેક્શન આવતું હોય ત્યાં પણ આવી રીતના રેડો પાડીને આપવા માટે ફંડિંગ લેવા માટે કરવામાં આવતું હોય છે. જે બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટર હોય એને તમે એ પેલો ફંડ ત્યાં ત્યાં પાર્ટીઓ રિકોગ્નાઇઝ પાર્ટીઓને ડોનેશન આપી દેતી હોય એટલે એને એનો કોન્ટ્રાક્ટ મળી જાય, એની વસ્તુ પણ સેવ થઈ જાય. આરટીઆઈમાં એક ખુલાસો થયો છે, કલકત્તામાં એક પાર્ટી એક કંપની ઉપર 40 કરોડની મીન્સ એક્સાઇઝની રેડ આવેલી હતી, એને 40 કરોડ ત્યાં આપ્યા પોલિટિકલ ફંડને, રેડ પતી ગઈ એમ. એટલે આ વસ્તુ થઈ રહ્યું છે કે મોટા લોકો આ સિસ્ટમનો લાભ રહી રહ્યા છે અને નાના લોકો પીસાઈ રહ્યા છે. ખેર આંકડા કહી દઉં, 2018થી 2022 સુધીમાં 9,208 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે કે આ ગુપ્તદાન અપાયું છે. આ રકમ એટલી છે કે આટલા રૂપિયામાં તો આપણું ઈસરો 9 વખત ચંદ્રયાનને ચંદ્ર ઉપર મોકલી શકે, આ સ્થિતિ છે. અને સવાલ એ પણ છે કે આપણે સગો મામા કાકાનો દીકરો એના બિચારાને પૈસાની જરૂર પ્રસંગ કાઢવા એટલે નથી આપતા, તો ભાઈ આ કયા સગાવાલા થાય કે પોલિટિકલ પાર્ટીઓને 9,000 કરોડ રૂપિયા આપીએ? યજ્ઞેશભાઈ, શું કારણ કે આટલા પૈસા પોલિટિકલ પાર્ટીઓને લોકો આપે છે?
રોનકભાઈ, પોલિટિકલ પાર્ટીઓ ડોનેશનથી જ ચાલે છે. પોલિટિકલ પાર્ટીઓ કોઈ પણ હોય, કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે બીજી અન્ય પાર્ટીઓ હોય, આ બધી જ પાર્ટીઓ ડોનેશનથી એટલા માટે ચાલે છે કે કોઈ ધંધો કરવા કે વેપાર કરવા નથી જતી. પરંતુ આજનો જે વિષય છે, આજના વિષય માટે હું તમને કહું કે આર્થિક ચોરી થતી હોય એના બે પ્રકારની ચોરી હોય. એક પ્રત્યક્ષ ચોરી હોય, પરોક્ષ ચોરી હોય. હું તમારા ખિસ્સામાંથી 50 રૂપિયા ઉઠાવીને લઈને જતો રહું, એ પ્રત્યક્ષ ચોરી થઈ જાય. પરંતુ જ્યારે પરોક્ષ ચોરી હોય એમાં ચોરી કરનાર અને કરાવનાર બંને સામેલ હોય છે. એમાં કે હું તમારા ત્યાં પૈસા મૂકી ગયો, ચેક આપ્યો, તમે એની સામે ટ્રાન્ઝેક્શન કર્યું, આ બંને સામેલ હોય છે. માત્ર રાજકીય પક્ષોની વાત નથી. જે પ્રમાણે વાત થઈ તો તમે જુઓ કે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ સત્તા ઉપર આવ્યા ત્યારે તમે જુઓ બોગસ બિલિંગના આ બધાના જે ફરિયાદો ને એ બધું જે ચાલતું હતું એ હેઠળ તમે જુઓ 3 લાખ જેટલી કંપનીઓ ROCએ આજે એના કેન્સલ કરી. કેમ કેન્સલ કરી? કે બોગસ બિલિંગના એ બધા ઘણા બધા કિસ્સા કંપનીઓ ક્યાંય માત્ર ચોપડા ઉપર હતી, બીજે ક્યાંય નથી, અને એનો દુરુપયોગ કરવામાં આવતો હતો. એના ખાલી રજિસ્ટ્રેશનો કે એની જે એના પાન કાર્ડ કે એ બધાનો કોઈ પણ ભૂતકાળની અંદર પણ અર્થશાસ્ત્રી જ વડાપ્રધાન હતા ત્યારે એમના ધ્યાને આ બધી વાત ન આવી. એ પછી તમે જુઓ તો ટ્રસ્ટો, તો ટ્રસ્ટોમાં પણ આ પ્રમાણેનું થતું હતું. ટ્રસ્ટ માટે એક ચોક્કસ નિયમ લાવવામાં આવ્યા અને એના નિયમો અથવા બદલવામાં આવ્યા. અને ત્યારે બદલ્યા પછી તમે જુઓ તો ટ્રસ્ટની અંદર પણ નાના નાના ટ્રસ્ટ બનાવી પણ લોકો એમાં આ જ પ્રમાણેનું બિલિંગનું કરતા, ચેકનું કરતા, ચેક આપી દો અને ટ્રસ્ટમાં સામે પૈસા પાછા મળી જાય. હવે ટ્રસ્ટના નિયમો બદલાયા. ટ્રસ્ટની અંદર જે પણ પૈસા આવ્યા હોય એ પૈસાનો આજે એનો હિસાબ એ 3 મહિને એનું રિટર્ન ફાઇલ કરવાનું આજે ચેરિટી કમિશન, ઘણા બધા નિયમો એડ કરવામાં આવ્યા કે જેના કારણે ત્યાં પણ આ વસ્તુ જે હવે એક આ રાજકીય પક્ષોમાં એવું હતું કે જે રાજકીય પક્ષો એવા હતા કે જેનો કોઈ ધારાસભ્ય નહોતો કે કોઈ સાંસદ નહોતો, કશું જ નહોતું, માત્ર ચોપડે નોંધાયેલા રાજકીય પક્ષો. બીજું કે એવું નથી હોતું કે રાજકીય પક્ષો ચોપડે નોંધાયેલા ના કરી શકાય કે એમને રદ ન કરી. એનું કારણ એક જ છે કે જે એક નોર્મ્સ છે ચૂંટણી પંચના, એ નોર્મ્સ મુજબ આજે રોનકભાઈ હું કે તમે કોઈ પણ પ્રમાણે એના જે નોર્મ્સ પ્રમાણે ફોર્મ ભરી કે એના 100 સભ્યો હોય તો 100 સભ્યોના તમે એફિડેટ કરી અને 1000 સભ્યોના તમે એના 1000 સભ્યોની તમે પહોંચ લઈ, તમારી જે પક્ષે નક્કી કરી હોય ₹1 કે ₹2 કે ₹5 કે ₹50 એ પ્રમાણેની પહોંચ લઈ એના સભ્યો બનાવી અને તમે રજીસ્ટર કરાવવા જાઓ તો એના નોર્મ્સ તમે પૂરા કરતા જે બી નોર્મ્સ હોય એ પૂરા કરતા હો તો તમારો પક્ષ રજીસ્ટર થઈ જતો હોય. એ પછી પક્ષ રજીસ્ટર થયાના 6 મહિના પછી તમને આજે પાન કાર્ડ અને જે એના સર્ટિફિકેટો છે એ બધા મળતા હોય છે. અને તેના આધારે આ એક ગોરખ ધંધો શરૂ થયો. એમાં મોટા રાજકીય પક્ષો કે ઘણા બધા રાજકીય પક્ષો એવા છે કે નથી, પરંતુ જે ગોરખ ધંધો શરૂ થયો હતો એવા જ રાજકીય પક્ષોને પકડવામાં આવ્યા છે અને એનું જ આ છતું કરવામાં આવ્યું. આજે કોઈ પણ જગ્યાએ હોય કે કંપનીઓ હોય કે ટ્રસ્ટો હોય કે આ બધું છતું કરવું એટલા માટે જરૂરી હતું કે આ માત્ર એવું નથી કે 8 વર્ષથી જ થયું હતું, ભૂતકાળથી ચાલ્યું આવતું હતું અને ચલાવવામાં આવી રહ્યું હતું. અને એ ચલાવવામાં આવી રહ્યું હતું એને રોકવાનો આજે ભારતની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે આ પ્રયત્ન કર્યો. અને આ માત્ર પક્ષોમાં નથી કર્યો, ઘણી બધી જગ્યાએ પ્રયત્ન કર્યો, એ તમે પણ જોઈ શકો છો. હિમાંશુભાઈ, થોડીક નાની કોમેન્ટ લઈશ કારણ કે સમયનો અભાવ છે. હા, ચોક્કસ. જે ઇલેક્ટ્રોલ બોન્ડની મેં વાત કરી એ આ ભારતીય જનતા પાર્ટી જ લાવેલી છે અને RBIને મેં અગાઉ પણ કીધું, RBIને ઇલેક્શન કમિશને વિરોધ કર્યો છે કે જેનો સૌથી વધારે ગેરલાભ, કેમ કે પાર્ટીનું ડોનેશન આપતી પાર્ટીનું નામ પેલું જાહેર નથી કરવાનું હતું. આમાં તો એ જાહેર થઈ જાય છે અને એ જાહેર નામ એ પોલિટિકલ પાર્ટી જે સત્તામાં છે એને જ બેનિફિટ મળે છે. જે અત્યારે જોઈએ તમે 10,000 કરોડમાંથી 90% તો ફંડિંગ ત્યાં ભારતીય જનતા પાર્ટી જોડે ગયેલું છે. પ્રતિક્રિયા લઈ લો. ઇલેક્ટ્રોલની અંદર એવું છે કે જ્યારે પહેલાં એવું હતું કે કેશ સીધી પક્ષને આપવામાં આવતી હતી અને કેશ પક્ષને આપવામાં આવતી હતી, એના કારણે કોઈ પણ પક્ષોમાં આ બધા ફ્રોડ થતા હતા. બધું ઇલેક્ટ્રોલમાં પૈસા SBIમાં જમા કરવામાં આવે છે, કોઈ પણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે SBIમાં જમા, અને SBI એના ઇલેક્ટ્રોલ બોન્ડ આપે છે. એટલે એનો સીધો જે રાજકીય પક્ષો છે એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એના ઓડિટ થતું હોય છે અને એનો હિસાબ રખાતો હોય છે. સમયનો અભાવ, 20,000ની જ લિમિટ હતી કેશની. સમયનો અભાવ છે, પણ એ હકીકત છે. તમામ રાજકીય પક્ષો આ મુદ્દે મૌન અને ચૂપ છે કારણ કે તેમને લાભ મળે છે. દુઃખની વાત એ છે કે આપણા જેવો વ્યક્તિ પ્રામાણિકતાથી કર ભરે છે એને ન્યાય નથી મળતો. સવાલ એ પણ છે કે આવા લોકોને ડોનેશન આપવાવાળા કોણ છે? તો આપણે લોકો જ છીએ. વાર્તા કરીએ છીએ દેશભક્તિની. ભારત પાકિસ્તાનની મેચમાં ઇન્ડિયા જીતે એટલે ફ્લેગ લઈને નીકળી પડીએ છીએ, આપણો ત્રિરંગો લઈને નીકળવું જોઈએ, ત્રિરંગાનું ગર્વ હોવું જ જોઈએ. પણ એ સાચી દેશભક્તિ એટલાથી નથી પૂરી થતી. સાચી દેશભક્તિ એ છે કે સાચી રીતે કર ભરીએ, નહીં ચોર રસ્તા શોધીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જઈએ, કર કેવી રીતે મિનિમમ ભરી શકાય નિયમો પ્રમાણે એ ચોક્કસથી શોધીએ. પણ કરની ચોરી કેવી રીતે કરી શકાય એ આપણે શોધીએ છીએ ને, એટલે જ આવી ફરજી પોલિટિકલ પાર્ટીઓ આવે છે. પહેલાં ટ્રસ્ટોનું નામ આવતું હતું કે ટ્રસ્ટોવાળા
બ્લેકના વ્હાઇટ ને વ્હાઇટના બ્લેક કરી આપે છે, હવે રાજકીય પાર્ટીઓ કરી આપે છે. ખરેખર ભારત માતાના સંતાન છો ને તો ભારતની તિજોરી ખાલી કરનાર આવા એક લોકોને ખુલ્લા પાડશો ને તો તમે સાચા દેશના નાગરિક છો. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ રાજ્યમાં ચાલી રહેલા આંદોલનનો અંત ક્યારે, અને ખાસ કરીને આજે રેલીઓનો સુપર સન્ડે રહ્યો છે તેની કરીશ વાત.